Hello, friends. Welcome to the lecture 2 of chapter 2, unit 2, named Entropy. So far, we have learned about some adiabatic process. Okay, then what is entropy? Right. So, it can be defined as the thermal property of a working substance which remains constant during an adiabatic process. Adiabatic process દરમિયાન જે થર્મલ પ્રોપર્ટી જે છે એ કોન્સ્ટન્ટ રહે વર્કિંગ સબસ્ટન્સની એવી પ્રોપર્ટીને એન્ટ્રોપી કહેવામાં આવે છે. રાઈટ. તેન આપણે એની અંદર જોયું હતું ચેન્જ ઇન એન્ટ્રોપી એટલે કે સિમ્પલી તમે કોઈ સાયકલ છે એ કન્સિડર કરો. પ્રેશર વર્સેસ વોલ્યુમનો ગ્રાફ તમે કન્સિડર કરો. ઓકે, પી વર્સેસ વીનો ગ્રાફ. તો તમને આ રીતનો ગ્રાફ કંઈક મળશે જેની અંદર આ બે સાયકલ્સ દેખાયેલી છે. માની લ્યો કે એ એક જ સાયકલ છે, બરાબર. તો શું થશે કે આ રીતની કોઈ એક સાયકલ બનશે જેને કાર્નોટ સાયકલ પણ કહી શકાય, બરાબર. હવે એના મુજબ શું થશે કે અહીંયાથી ને આમ અને આમ એનર્જી જે છે એ સર્ક્યુલેટ થશે. રાઈટ. તો બેઝિકલી શું કહેવા માગે છે કે Q1 હીટ જે છે એ ફર્સ્ટ ટાઈમ એબ્ઝોર્બ થશે. લાઈક ગ્રાફ છે તો આ એબ્ઝોર્બ હીટ છે, પછી ડિક્રીઝ થશે અને પછી ઇન્ક્રીઝ થશે. એટલે કે કંઈક એનર્જી મેળવશે T1 ટેમ્પરેચરે, Q1 જેટલી હીટ એબ્ઝોર્બ કરશે અને પછી તો કે ડિક્રીઝ થશે, બરાબર. ધેન ડિક્રીઝ કેવી રીતે થશે તો કે T2 ટેમ્પરેચર એનું થઈ જશે T1 ટેમ્પરેચરે Q1 હીટ ગેઇન કરી એટલે, બરાબર. તો T2 ટેમ્પરેચરે Q2 જેટલી એનર્જી જે છે એ રિલીઝ કરી દેશે, બરાબર. એમને એમાં સાયકલ સ્ટાર્ટ રહેશે, જેનાથી આપણને એક ઇક્વેશન મળ્યું Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2. રાઈટ. ધેન તો કે સેમ એવી બીજી સાયકલ પણ બને છે. ફર્સ્ટ સાયકલનું નામ આપણે ABCD આપ્યું હતું, સેકન્ડ સાયકલ તો કે DCEF. રાઈટ. તો સેકન્ડ સાયકલ માટે શું મળ્યું? Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q3/T3. રાઈટ. Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q3/T3, બરાબર. તો એના ઉપરથી જનરલ ઇક્વેશન તમે એક તારવી શકો કે Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q3/T3 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એટલે કે એની વેલ્યુ જે છે એ આપણને કેવી મળશે તો કે કોન્સ્ટન્ટ મળશે. એ રેશિયો જે છે એ રેશિયો આપણને કોન્સ્ટન્ટ મળશે. પછી આપણે એનું જનરલ ઇક્વેશન પ્રૂવ કર્યું હતું, રાઈટ, કે Q/T કોન્સ્ટન્ટ થાય અને એન્ટ્રોપી જે છે એ કેટલી થાય તો કે આપણને ખ્યાલ છે Q જે છે એ ખૂબ જ સ્મોલ આપણે કન્સિડર કરીએ તો dQ/T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ મળે. એટલે કે Qની અંદર થતો ચેન્જ જે છે એ કોન્સ્ટન્ટ મળે. રાઈટ. હવે ચેન્જ ઇન એન્ટ્રોપી તો કે DS ઇઝ ઇક્વલ ટુ dQ/T. રાઈટ. આ બધું આપણે આ ફર્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરી ગયા. રાઈટ. તેના ઇક્વેશન આપણે જોયું હતું. નેક્સ્ટ તો કે એની ફિઝિકલ કોન્સેપ્ટ જોયો હતો એન્ટ્રોપીનો, એનો યુનિટ જોયો હતો. તેને આપણે એક બેસ્ટ એક્ઝામ્પલ જોયું હતું. ફિઝિકલ કોન્સેપ્ટમાં આપણે અલગ અલગ પ્રોપર્ટી સાથે એન્ટ્રોપીને સરખાવી હતી. રાઈટ. પછી તો કે એડિયાબેટિક પ્રોસેસની અંદર આ રીતે તમને P વર્સેસ Vનો ગ્રાફ મેં ડ્રો કરી અને સમજાવ્યો હતો. રાઈટ. હવે જોઈએ ચેન્જ ઓફ એન્ટ્રોપી ઇન રિવર્સિબલ પ્રોસેસ. ઓકે, આની પહેલાં શું જોયું તો કે ચેન્જ ઇન એન્ટ્રોપી ઇન એડિયાબેટિક પ્રોસેસ. હવે ચેન્જ ઓફ એન્ટ્રોપી ઇન reversible process. Consider
A complete reversible Carnot cycle ABCD is shown in figure. For an ideal gas performed by two isothermals such as AB at temperature T1 and CD at temperature T2, and the two adiabatics BC and DA. આપણે આગળ સ્ટડી કરી ગયા કે એડિયાબેટિક કોને કહેવાય, બરાબર. તો જેની અંદર આપણે લોસ ના થતો હોય અથવા તો ટેમ્પરેચરને હીટ જે છે એ હીટનો લોસ થતો ના હોય એને કહેવાય એડિયાબેટિક પ્રોસેસ, રાઈટ. તો એથી બી એ Q1 હીટ એબ્ઝોર્બ થાય છે T1 ટેમ્પરેચરે, ધેન BC એડિયાબેટિક બને છે, ધેન C થી D જે છે એ હીટ રિલીઝ થાય છે, Q2 હીટ રિલીઝ થાય છે T2 ટેમ્પરેચરે, અને અગેન એડિયાબેટિક D થી એ જનરેટ થાય છે. તો આ ટાઈપની એક રિવર્સિબલ સાયકલ કન્ટિન્યુઅસ આવે છે. હવે એનું આઇસોથર્મલ એક્સપાન્શન જોઈ પહેલાં, રાઈટ. તો શું થશે કે લેટ isothermal expansion of AB. Let Q1 be the quantity of heat absorbed by the working substance in going from state A to state B during isothermal expansion AB at a constant temperature T1. Right? The increase in entropy of the working substance is given by integration A to B ds plus Q1 T1. Q1 by T1 એટલે કે હીટ કેટલી એબ્ઝોર્બ થઈ, તો કે Q1 આપણે વાત થઈ એમ A ટુ બીમાં જવા માટે કેટલા ટેમ્પરેચરે, તો કે T1 કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે Q1 હીટ એબ્ઝોર્બ થઈ, રાઈટ. તો એની એન્ટ્રોપી જે છે એ કેટલી વધશે, તો કે ઇન્ટિગ્રેશન A ટુ બી ds ઇઝ ઇક્વલ ટુ Q1 બાય T1, રાઈટ. એટલી એની એન્ટ્રોપી જે છે એની અંદર ચેન્જ આવશે અથવા તો ઇન્ક્રીમેન્ટ આવશે, રાઈટ. પછી તો કે એડિયાબેટિક એક્સપાન્શન થયું એનું B થી C જેટલું, રાઈટ. તો કે ઓકે. હવે ઇન ગોઈંગ ફ્રોમ સ્ટેટ B ટુ C, B થી C તરફ જતાં એડિયાબેટિક BC બને છે, એટલે કે એન્ટ્રોપીની અંદર કોઈ જ પ્રકારનો ચેન્જ થશે નહીં, રાઈટ. એની અંદર રહેલી હીટની અંદર કોઈ પ્રકારનો ચેન્જ થશે નહીં, બરાબર. પણ ટેમ્પરેચર જે છે એ T1 થી ઘટી અને T2 જેટલું ટેમ્પરેચર થઈ જશે. શેના કારણે, તો કે એક્સપાન્શનના કારણે, બરાબર. એટલે કે એની અંદર રહેલો જે એન્ટ્રોપીનો ફેરફાર છે એ કેટલો રહેશે, 0. શું કામ, તો કે એ એડિયાબેટિક એક્સપાન્શન છે માટે. તો ઇન્ટિગ્રેશન B ટુ C ds ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે છે, 0, રાઈટ. સિમ્પલ વસ્તુ છે. A ટુ B અને B ટુ C સમજાણું કે A થી B એ આવી તો Q1 જેટલી હીટ જે છે એ એબ્ઝોર્બ થાય છે T1 જેટલા ટેમ્પરેચરે, માટે એની એન્ટ્રોપી જે છે એ પ્લસ Q1 બાય T1 આવી. પછી B ટુ C જે છે એ એડિયાબેટિક પ્રોસેસ જનરેટ થાય છે, માટે શું થશે, તો કે એનું જે ચેન્જ ઇન એન્ટ્રોપી છે ds છે એ B ટુ C માટે 0 થશે. નેક્સ્ટ તો કે અહીંયા ઇઝીનેસ માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગ્રાફ દોરી નાખીએ. PV આ A ટુ B, B ટુ C, C ટુ D અને D ટુ A. A B C D છે, રાઈટ. તો હવે થર્મલ કમ્પ્રેશન ફર્સ્ટ હતું આઇસોથર્મલ એક્સપાન્શન, એટલે કે જે પાર્ટિકલ્સ છે એ એક્સપાન્ડ થતા હતા, હવે છે એનું કમ્પ્રેશન, રાઈટ. તો જ્યારે
આ A to B આવી ગયું હતું, B થી C આવી ગયું, રાઈટ. A to B, B થી C. હવે C to D જોઈએ, રાઈટ, આ ડિરેક્શનમાં. આ A to B થઈ ગયું, B to C થઈ ગયું. હવે C to D જોઈએ તો કે in going from state C to state D along the isothermal CD, the working substance reject heat Q2 to the sink at thermal temperature T2. The entropy of the working substance decreases and the change in entropy is given by integration C to D. ds is equal to Q2 by T2, right? Sorry. તો એ કઈ રીતે થશે કે અહીંયા આપણે હીટ જે છે એ એબ્ઝોર્બ થતી હતી, હવે C2D ની અંદર કમ્પ્રેશન થશે એટલે હીટ જે છે એ રિલીઝ થશે, રાઈટ. તો હીટ રિલીઝ થશે તો એ કેટલી હીટ રિલીઝ થશે તો કે Q2 હીટ રિલીઝ થશે T2 ટેમ્પરેચર માટે, બરાબર. એટલા માટે એને ઇન્ટિગ્રેશનમાં C2D ચેન્જ ઇન એન્ટ્રોપી ઇઝ ઇક્વલ ટુ Q2 બાય T2. હવે ફોર્થ છે D2A, સોરી, હા, D2A, બરાબર. તો અગેન એ B થી C ની જેમ એડિયાબેટિક પ્રોસેસ થશે અને એ કેવી થશે તો કે શૂન્ય, રાઈટ. તો કે ઇન ગોઈંગ ફ્રોમ D to A along the adiabatic DA there is no change in entropy but temperature rises from T2 to T1, રાઈટ. T2 થી T1 માટે ટેમ્પરેચર જે છે એ વધી જશે અને એડિયાબેટિક પ્રોસેસ બનશે માટે ડીએસ છે જે એ 0 રહેશે, રાઈટ. તો આ થયું ચેન્જ ઓફ એન્ટ્રોપી ઇન રિવર્સેબલ પ્રોસેસ, રાઈટ. હવે શું કહે છે કે thus the net gain in entropy of working substance in the whole cycle ABCDA, જે આ આખી સાયકલ બની ABCDA, બરાબર, એના માટેનું આખી સાયકલ જોઈએ તો તમને અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન આપ્યું છે કારણ કે આપણી સાયકલ જે છે એ ક્લોઝ સાયકલ હતી, રાઈટ. તો અહીંયા ઇન્ટિગ્રેશન કેવું આપ્યું છે, ક્લોઝ ઇન્ટિગ્રેશન આપ્યું છે. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન BCDS પ્લસ CBDS, BCDS, પછી તો કે CDDS અને DADS. તો એનું સિમ્પ્લિફિકેશન આપતા એટ ધી એન્ડ આપણને શું મળશે તો કે Q1 અપોન T1 માઇનસ Q2 અપોન T2, કારણ કે જે બે છે D થી A લાસ્ટ ટર્મ જે છે A અને આ B થી C, રાઈટ, એ બંને કેવી થઈ જશે 0. તો વધી કેટલી તો કે આ બે ટર્મ વધી, તો એ બે ટર્મની વેલ્યુ પુટ કરી. બટ ફોર અ રિવર્સિબલ કાર્નોટ સાયકલ Q1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ Q2 અપોન T2 માટે Q1 અપોન T1 માઇનસ Q2 અપોન T2 શું થશે 0. તો કે સબસ્ટિટ્યૂટ કરતાં ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન DS ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન T1 માઇનસ Q2 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ 0 મળે, રાઈટ. હવે તો કે વેન ધ ઇન્ટિગ્રલ સાઇન વિથ અ સાયકલ રિફર્સ ટુ a complete cycle, thus in a cycle of reversible process the entropy of the system has remained unchanged or constant. In other word, કે બીજા શબ્દોમાં કહીએ તો કે જે એન્ટ્રોપીની અંદર ટોટલ ચેન્જ થાય છે એ ક્લોઝ સાયકલ માટે હંમેશા કેવો રહેશે 0, રાઈટ. નેક્સ્ટ છે આપણો ટોપિક પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝ ઓફ એન્ટ્રોપી, રાઈટ. પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝ ઓફ એન્ટ્રોપી તો કે અથવા તો એને શું નામથી ઓળખી શકાય તો કે ચેન્જ ઓફ એન્ટ્રોપી ઇન ધ ઇરરિવર્સિબલ પ્રોસેસ, બરાબર. ફર્સ્ટ આપણે જોયું ચેન્જ ઇન એન્ટ્રોપી ઓફ રિવર્સિબલ પ્રોસેસ. તો રિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપીની અંદર આવતો બદલાવ કેવો મળે 0, એ આપણે જોઈ લીધું, રાઈટ. તો હવે જો ઇરરિવર્સિબલ પ્રોપર્ટી હોય,
બરાબર. તો એને શું કહેવાય? પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝ ઓફ એન્ટ્રોપી. અને એના માટે આપણે આગળ જોઈએ કે લેટ અસ કન્સિડર એન એન્જિન પરફોર્મિંગ ઇરિવર્સિબલ સાયકલ of changes in which the working substance absorbs heat Q1 at temperature T1 from the source and reject the heat Q2 to the sink at temperature T2, then the efficiency of the cycle is given by eta dash is equal to Q1 minus Q2 by Q1 is equal to 1 minus Q2 upon Q1. હવે ઇન શોર્ટ કે આપણે જે પી વર્સેસ ક્યુનો ગ્રાફ દોર્યો અને એમાં જે ફર્સ્ટ લાઇન મળતી હતી એના માટે જે હતું એ જ રીતે કે Q1 ટેમ્પરેચરે Q1 હીટ T1 ટેમ્પરેચરે એબ્ઝોર્બ થાય છે, બરાબર. Q1 હીટ T1 ટેમ્પરેચરે એબ્ઝોર્બ થાય છે સોર્સમાંથી અને સિંકની અંદર Q2 હીટ જે છે એ રિલીઝ થાય છે T2 ટેમ્પરેચરે, બરાબર. તો કાર્નોટ સાયકલની જે એફિશિયન્સી કહેવાય એ શેના વડે દર્શાવી? તો કે ઈટા ડેશ વડે. ઈટા ડેશ કેટલો થાય છે? તો કે 1 માઇનસ Q2 અપોન Q1, રાઈટ. બટ અકોર્ડિંગ ટુ કાર્નોટ્સ થિયરમ this efficiency is less than that of a reversible engine working between the same two temperature T1 and T2, for which efficiency is given by eta is equal to 1 minus T2 upon T1. એટલે કે કાર્નોટના થિયરમ પ્રમાણે જે એફિશિયન્સી છે એ રિવર્સિબલ એન્જિનના જે બે ટેમ્પરેચર વચ્ચે વર્ક કરતું હોય તો એ આ ઇક્વેશન વડે ફોલો થવું જોઈએ કે 1 માઇનસ T2 અપોન T1 એના કરતાં ઓછી હોવી જોઈએ. માટે ઈટા ડેશ ઇઝ લેસ દેન ઈટા, રાઈટ. ઈટા ડેશ ઇઝ લેસ દેન ઈટા. તો એના બરાબર આપણે શું કહી શકીએ? તો કે 1 માઇનસ Q2 અપોન Q1 ઇઝ લેસ દેન 1 માઇનસ T2 અપોન T1. ઈટા ડેશ અને ઈટાની વેલ્યુ પુટ કરતાં આપણને આવું મળે, રાઈટ. તો કે હા. હવે તો કે 1 1 કેન્સલ આઉટ થાય, બરાબર છે. T2 બાય T1 જે છે એને પ્લસ લઈએ, Q2 બાય Q1 ને પ્લસ લઈએ તો જે સાઇન છે એ ચેન્જ થવાની, રાઈટ. તો કે હા, Q2 અપોન Q1 ઇઝ ગ્રેટર દેન T2 અપોન T1, કેમ કે 1 માઇનસ કેન્સલ કર્યા આપણે, ઇક્વલ ટુની બંને બાજુનું જે ફેરફાર કર્યો, આને આ બાજુ લઈ ગયા અને આને આ બાજુ લઈ આવ્યા, રાઈટ. તો હવે Q2 અને T2 મીન્સ કે 2 2 વાળા સ્ટેપ એક બાજુ લઈ લે અને 1 1 વાળા સ્ટેપ એક બાજુ લઈ લે તો Q2 બાય T2 ઇઝ ગ્રેટર દેન Q1 બાય T1, રાઈટ. એટલે કે સેકન્ડ જે રાઉન્ડ બનશે, આમ જે છે તો આ જે સેકન્ડ રાઉન્ડ બનશે, બરાબર, એ જે છે એ ફર્સ્ટ રાઉન્ડ કરતાં મોટો બનશે. અથવા તો Q2 બાય T2 માઇનસ Q1 બાય T1 ઇઝ ગ્રેટર દેન 0, એટલે કે બંને સરખા હશે નહીં, બરાબર. કાંઈક પોઝિટિવ વેલ્યુ આપણને મળશે, એટલે કે એન્ટ્રોપીની અંદર કાંઈક ઇન્ક્રીમેન્ટ આવશે, રાઈટ. તો હવે જોઈએ કે કન્સિડરિંગ ધ હોલ સિસ્ટમ, the source loss, negative sign, the source loss, the entropy by the amount of the and the sink gain and entropy Q2 by T2. એટલે કે લોસ થાય એને નેગેટિવ વડે અને ગેઇન થાય એને પોઝિટિવ વડે આપણે એન્ટ્રોપીને લઈએ છીએ. તો જે સોર્સનો લોસ થાય છે એ Q1 બાય T1 વડે દર્શાવાય અને જે ગેઇન થાય છે એ Q2 બાય T2 વડે દર્શાવી. તો therefore the net change in the entropy for the whole system is represented by Q2 upon T2 minus Q1 upon T1, right, which is clearly greater than 0. હવે 2.6 ઇક્વેશન છે એ પોઝિટિવ છે, રાઈટ. મીન્સ આપણે જે વાત થઈ કે એ 0 કરતાં હંમેશા મોટું આવશે. તો thus there is an increase in entropy of cycle during an irreversible process
ઈચ સાયકલ માટે જેમ જેમ એન્ટ્રોપી ઇટ મીન્સ કે જેમ જેમ કાર્નોટ સાયકલ રિપીટ થયે રાખશે, ઇરિવર્સિબલ છે બરાબર. માટે આની અંદર જેટલી સાયકલ આપણને મળશે એટલી સાયકલ દીઠ આની એન્ટ્રોપીની અંદર જે છે એ વધારો થતો રહેશે. ટુ મેક ઇટ મોર ક્લિયર, let us consider the natural process of conduction of heat from a body A at temperature T1 to another body B at the lower temperature T2. આ નેચરલ પ્રોસેસને સમજવા માટે હવે તમે એક એક્ઝામ્પલ અથવા તો એક દાખલો લ્યો કે જે હીટ છે એ કંડક્ટ થાય છે T1 ટેમ્પરેચરે એ બોડીની અંદર, અને એનાથી ઓછા ટેમ્પરેચર T2 એ બી બોડીની અંદર કંડક્શનની અંદર આવે છે બરાબર. તો સિન્સ હીટ ઓલવેઝ ફ્લોઝ ફ્રોમ હાયર ટુ લોઅર ટેમ્પરેચર, ધ ક્વોન્ટિટી ઓફ હીટ થસ ટ્રાન્સમિટેડ બાય ક્યુ, એટલે કે જે હીટ ટ્રાન્સફર થાય છે એને ક્યુ વડે તમે ડિનોટ કરો. તો આપણને બધાયને ખબર છે કે હોટર બોડીથી કોલ્ડર બોડી તરફ જે છે એ હીટ ટ્રાન્સફર થશે. તો T2 જે છે એ લોઅર છે, T1 જે છે એ હાયર છે, તો T1 થી T2 બાજુ ટ્રાન્સફર થશે. પણ કેટલી હીટ? તો કે ક્યુ જેટલી જ. દેન ડિક્રીઝ ઇન એન્ટ્રોપી ઓફ હોટર બોડી ઇઝ ક્યુ બાય T1, રાઈટ. કે જે ડિક્રીઝ થશે એટલે કે હીટ આ પહેલાં જેવું છે કે એ અને બી બે જ છે બોડી, રાઈટ. હવે એમાંથી બીમાં માની લ્યો કે એક પાઇપલાઇન છે, રાઈટ. એ પાઇપલાઇન એ અને બીને કનેક્ટ કરેલી છે બરાબર. આ એ તળાવ છે, આ બી તળાવ છે. હવે બી તળાવ માની લ્યો કે ખાલી છે, આ એ તળાવ છે જેની અંદર પાણી ભરેલું છે. એ પાઇપલાઇન સાથે બી તળાવની અંદર કનેક્ટ છે અને બી તળાવ જે છે એ ખાલી છે બરાબર. અથવા તો આના કરતાં એ કરતાં ઓછું પાણી ભરેલું છે. હવે આ પાઇપલાઇન તમે કનેક્ટ કરી અને પાણીનો ફ્લો ચાલુ થયો, તો પાણીનો ફ્લો કઈ બાજુ જશે? તો કે વધારે પાણીથી ઓછા પાણી તરફ. હવે એમ કહી શકાય કે જેમ જેમ આમાં પાણી ઘટશે એમ એમ આમાં પાણી વધશે. ક્યાં સુધી? તો કે બંને ઇક્વિલિબ્રિયમમાં ના આવે ત્યાં સુધી. જેમ જેમ આમાં પાણી ઘટશે એમ એમ આમાં પાણી વધશે, રાઈટ. તો એ જ વસ્તુ તમને હીટ માટે સમજાવી છે કે માની લ્યો કે જે એ બોડી છે એમાંથી હીટ જે છે એ ટ્રાન્સફર થાય છે બી બોડી માટે. તો જેમ જેમ થસ ડિક્રીઝ ઇન એન્ટ્રોપી ઓફ હોટર બોડી, એટલે કે એનું બોડી જેમ જેમ ઘટશે એમ એમ ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી ઓફ કોલ્ડર બોડી, બીનું ટેમ્પરેચર વધશે. તો બંનેની વેલ્યુ કેટલી મળશે? તો કે ક્યુ બાય T1 અને ક્યુ બાય T2. હવે તો કે એ બંને વચ્ચેનો નેટ જે છે એ ચેન્જ કેટલો રહેશે? તો કે ds ઇઝ ઇક્વલ ટુ QT2 માઇનસ QT1. હવે ક્યુ બંનેમાં સેમ છે અને એ પોઝિટિવ ક્વોન્ટિટી મળવી જોઈએ. તો T1 શું એ પોઝિટિવ ક્વોન્ટિટી શું કામ મળશે? તો કે T1 જે છે એ T2 કરતાં મોટો છે, રાઈટ. થસ we conclude that the entropy of a system increases in all irreversible process. This is known as the law of principle of increase of entropy, right. This is known as the law of principle of irreversible increase of entropy. એટલે કે આવી ઇરિવર્સિબલ પ્રોસેસની અંદર હંમેશા એન્ટ્રોપીની અંદર વધારો થતો રહે, એને જે છે એ પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝ ઓફ એન્ટ્રોપી કહેવામાં આવે છે. ઓલ નેચરલ પ્રોસેસ ટેકિંગ પ્લેસ ઇન ધ યુનિવર્સ આર ઇરિવર્સિબલ. ઇટ મીન્સ ધ એન્ટ્રોપી ઓફ ધ યુનિવર્સ ઇન્ક્રીઝીસ. એટલે કે જે એન્ટ્રોપી છે એ 0થી ને હંમેશા વધતી રહેશે બરાબર. નેક્સ્ટ જોઈએ કે વી હેવ
seen above that the entropy of the system remains constant in reversible cyclic process but increases inevitably in all irreversible process. Since a reversible process represents a limiting ideal case, all actual processes are inherently irreversible. It means that as cycle after cycle of operation is performed, the entropy of the system increases and tends to a maximum value. હવે બેઝિક તમને એક કમ્પેરિઝન સમજાવ્યું છે, બરાબર, કે રિવર્સિબલ અને ઇનરિવર્સિબલ પ્રોસેસની અંદર શું ચેન્જ આવે છે એ, બરાબર. તો રિવર્સિબલ પ્રોસેસની અંદર તમને ખ્યાલ છે કે ડીએસ જે છે એ આપણને શૂન્ય મળતું હતું, રાઈટ. જે ડીએસ છે એ આપણને કેવું મળતું હતું? 0, રાઈટ. બટ ઇરિવર્સેબલની અંદર ડીએસ હંમેશા કેવું મળશે? ગ્રેટર દેન 0, રાઈટ. એ વસ્તુ સમજી ગયા. હવે નેચરની અંદર જેટલી બી ઘટનાઓ બને છે એ બધી ઇરિવર્સિબલ ઘટનાઓ છે, રાઈટ. તો હંમેશા એની એન્ટ્રોપી જે છે કોઈ પણ સાયકલની એ ઇરિવર્સિબલની એન્ટ્રોપીની જેમ હંમેશા વધવાનો જ ગુણધર્મો ધરાવશે. એની ટેન્ડન્સી હંમેશા કેવી હશે? તો કે ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી, રાઈટ. આ કેવું છે કે હંમેશા કોઈ પણ સ્ટુડન્ટ હોય એનો ગુણધર્મ એવો જ રહેશે કે પહેલાં કરતાં વધારે માર્ક લઈ આવવા, રાઈટ. એની ટેન્ડન્સી એવી જ હશે કે એ દર વખતે ઓલ્ડ માર્ક્સ કરતાં, ઓલ્ડ એક્ઝામ કરતાં લેટેસ્ટ એક્ઝામની અંદર વધારે માર્ક્સ લઈ આવે, રાઈટ. સેમ એવું છે એન્ટ્રોપીની અંદર કે બને એટલું મેક્સિમમ સુધી જવાનો પ્રયાસ કરશે. This is the principle of increase of entropy and may be stated as, આ જે છે એ પ્રિન્સિપલ, જે આપણું ટાઇટલ છે કે પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝ ઓફ એન્ટ્રોપી, એનું સ્ટેટમેન્ટ કઈ રીતે દેવાય? તો કે ધ એન્ટ્રોપી ઓફ એન આઇસોલેટેડ ઓર સેલ્ફ કન્ટેન્ડ સિસ્ટમ આઇધર ઇન્ક્રીઝ ઓર રિમેઇન કોન્સ્ટન્ટ અકોર્ડિંગ એઝ ધ પ્રોસેસ ઇટ અંડરગ્રોઝ એઝ ઇરિવર્સિબલ ઓર રિવર્સિબલ. એટલે કે જે એન્ટ્રોપી છે, બરાબર, કોઈ પણ આઇસોલેટેડ અથવા તો સેલ્ફ કન્ટેન્ડ સિસ્ટમ છે એની એન્ટ્રોપી જે છે એ કાં તો વધતી જશે અથવા તો કોન્સ્ટન્ટ રહેશે, ડિપેન્ડ કે એ જે પ્રોસેસ છે, એ સિસ્ટમ છે, એ રિવર્સિબલ છે કે ઇરિવર્સિબલ છે, રાઈટ. એનાલિટિકલી it may be expressed as ds is greater than or equal to 0. એટલે કે કાં તો 0 રહેશે, એટલે કે ચેન્જ ઇન એન્ટ્રોપી 0 ક્યારે રહે? તો કે રિવર્સિબલ હોય તો, અને જો ઇરિવર્સિબલ હોય તો 0થી ને વધારે રહે, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, રાઈટ. વેર ધ ઇક્વાલિટી સાઇન રિફર્સ ટુ રિવર્સિબલ પ્રોસેસ એન્ડ ધ ઇનઇક્વાલિટી સાઇન ટુ ઇરિવર્સિબલ પ્રોસેસ. આપણે જેમ જોયું એમ કે રિવર્સિબલ અને ઇનરિવર્સિબલમાં શું ફેર હતો. Therefore, the necessary and sufficient condition of equilibrium of a self-contained system is that its entropy should be maximum, for then C cannot increase and ds cannot be greater than 0. એટલે કે અગેન રિપીટ કરીએ કે therefore the necessary and sufficient condition of equilibrium of a self-contained system, એટલે કે જે સિસ્ટમ એવી છે કે જે પોતે જાતે પ્રોસેસની અંદર રહે છે, બરાબર, એવી સિસ્ટમ માટે નેસેસરી કન્ડિશન શું છે? તો કે એની જે એસ છે, એન્ટ્રોપી છે, એ વધવી ન જોઈએ અને ડીએસ છે એ 0 કરતાં વધવી જોઈએ નહીં, બરાબર. હવે જોઈએ. We may now summarize the above argument and say that the entropy of an isolated system increases and approaches more or less rapidly to the inert state or maximum entropy. એટલે કે કોઈ આઈડિયલ સ્ટેટ લ્યો છો તમે, રાઈટ.
એટલે કે ઉપરની જે વાતચીત થઈ અથવા તો જે ડિસ્કશન થયું આપણે, રાઈટ, કે ડીએસ જે છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે ડિપેન્ડ ઓન ધ સાયકલ. જો રિવર્સિબલ સાયકલ હોય તો 0 મળે, અથવા અને ઇરિવર્સિબલ સાયકલ હોય તો 0 કરતાં વધારે મળે ચેન્જ ઇન એન્ટ્રોપી, રાઈટ. એ ડિસ્કશન ઉપરથી જે આઇસોલેટેડ સિસ્ટમ છે, બરાબર, જે મોર ઓર લેસ રેપિડ હોય છે, ઇન્ક્રીઝ થતો હોય છે, બરાબર, એની અંદર હંમેશા આપણને એન્ટ્રોપી કેવી મળશે? મેક્સિમમ એન્ટ્રોપી જ મળશે. કારણ તો કે એ આઇસોલેટેડ છે, એને એક્સટર્નલ ફેક્ટર અફેક્ટ કરશે નહીં, માટે હંમેશા એની ટેન્ડન્સી કેવી રહેશે? મેક્સ બાજુ જવા માટેની જ. હવે we may recognize this fundamental law of physics to be an inherent tendency of nature to proceed from a more ordered state to a less ordered one, or from a less disordered to a more disordered state. Or we may state in other words that the ultimate destiny of universe is not order but chaos. એટલે કે એટ ધી એન્ડ એક ફંડામેન્ટલ લો છે ફિઝિક્સનો કે હંમેશા કોઈ બી વસ્તુ છે એ એના જે પાસ્ટની થિંગ છે, એની પહેલાંની જે ઘટના છે એના ઉપર જ ડિપેન્ડ રહે છે. એક ચાઓસ જે કહેવાય, બરાબર છે, મે બી તમે ફેમિલિયર હશો કે એવી ઘટનાઓ જે રિપીટેડલી થયા રાખતી હોય, અથવા તો એક બન્યો તો એકમાં એક ઉમેરો તો જ બે બને, રાઈટ. તો તમે 4 ઉપર ઊભા છો તો એવું ના કહી શકાય ને કે તમે ડાયરેક્ટ 4th સ્ટાન્ડર્ડમાં છો અથવા તો 4th સેમની અંદર છો. તમે 1st, 2nd અને 3rd સેમ ક્લિયર કર્યા હોય તો જ તમે 4th સેમની અંદર આવ્યા, રાઈટ. તો એ પહેલાં સેમેસ્ટર ક્લિયર થયું, 2nd સેમેસ્ટર ક્લિયર થયું, 3rd સેમેસ્ટર ક્લિયર થયું, ત્યારે તમે 4th સેમેસ્ટરની અંદર આવ્યા ને, અથવા તો પહેલું ધોરણ પૂરું થયું, બીજું ધોરણ પૂરું થયું, ત્રીજું ધોરણ પૂરું થયું, ત્યારે તમે 4થા ધોરણની અંદર આવ્યા, રાઈટ. એ જ રીતે આ એક સિક્વન્સ બને છે ફંડામેન્ટલ લોની જેમ, રાઈટ, કે એ ઘટનાઓ એક પછી એક એકબીજા પર આધારિત હોય છે, બરાબર છે. એના ઓર્ડર તમે ક્રેક ના કરી શકો. તો સો ફાર આપણે આજે જોયું કે ચેન્જ ઇન એન્ટ્રોપી ઇન રિવર્સિબલ પ્રોસેસ એ આપણે કાલે ને આજે બંનેમાં જોયું થોડુંક, રાઈટ. કે ફર્સ્ટ ઓફ ઓલ ચેપ્ટર સ્ટાર્ટ થયું તો કે ચેન્જ ઇન એન્ટ્રોપી, રાઈટ. તો એન્ટ્રોપીની અંદર કઈ રીતે ચેન્જ થાય છે, એન્ટ્રોપીનો ફિઝિકલ કોન્સેપ્ટ શું છે, રાઈટ. પછી તો કે એનો યુનિટ શું છે, તો કે જૂલ પર કેલ્વિન. આપણે સ્પીડ, ટાઈમ, ડિસ્ટન્સ સાથે એને કમ્પેર કર્યું હતું, મે બી તમને ખ્યાલ હોય તો, રાઈટ. ધેન આપણે એડિયાબેટિક પ્રોસેસની અંદર ચેન્જ ઇન એન્ટ્રોપી જોયું હતું. પછી ચેન્જ ઇન એન્ટ્રોપી ઇન રિવર્સિબલ પ્રોસેસ, ધેન આપણે ઇરિવર્સિબલ પ્રોસેસ માટે જોયું હતું, રાઈટ. તો એ બંનેના કોમ્બિનેશન ઉપરથી આપણને ખ્યાલ પડ્યો કે ડીએસ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ડીએસ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આ જે છે એ ફંડામેન્ટલ લો છે ફિઝિક્સ માટેનો, રાઈટ. તો ધેન હવે જોઈએ ટેમ્પરેચર એન્ટ્રોપી, જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ટેમ્પરેચર એન્ટ્રોપી ડાયાગ્રામ જોઈએ કે ધ thermodynamic state of a substance can be determined by plotting the temperature as ordinate and entropy as abscissa. Okay, the resulting graph is known as temperature entropy graph, એટલે કે TS graph, કેમ કે T for temperature and S for entropy, right. And is used in the checking of efficient working of actual engine. બરાબર. કોઈ બી ટેમ્પરેચર એન્ટ્રોપી જે છે તો એનું એન્જિન અથવા તો કાર્નોટ એન્જિન માટે આપણે એક્ઝામ્પલ લઈએ કે કાર્નોટ એન્જિનની એફિશિયન્સી ચેક કરવા માટે, બરાબર, ટીએસ ડાયાગ્રામ યુઝફુલ થાય છે.
Let us study Carnot cycle represented by a TS diagram. TS diagram વડે આપણે કાર્નોટ સાયકલ જોઈએ જે રિવર્સિબલ પ્રોસેસ છે, રાઈટ. તો હવે તો તમે બધા આ ડાયાગ્રામથી મોસ્ટલી ફેમિલિયર હશો જ, રાઈટ, કે Q1 હીટ જે છે એ એબ્ઝોર્બ થાય છે T1 ટેમ્પરેચરે, ધેન એડિયાબેટિક પ્રોસેસ થાય છે B થી C, એટલે ચેન્જ ઇન એન્ટ્રોપી આવશે 0. C થી D માટે હીટ જે છે એ રિલીઝ થાય છે સિંકની અંદર Q2 જેટલી, અને T2 ટેમ્પરેચરે એ હીટ છે એ રિલીઝ થશે. ધેન આવે છે D2A જે એડિયાબેટિક પ્રોસેસ છે, અને D2A એડિયાબેટિક પ્રોસેસ છે માટે ચેન્જ ઇન એન્ટ્રોપી વિલ ગિવન બાય 0, રાઈટ. સો આ જે ડાયાગ્રામ છે એને સિમ્પ્લિફાય કરીને આ ડાયાગ્રામની અંદર દેખાડવામાં આવેલો છે કે બે આઇસોથર્મલ પ્રોસેસ થશે, બે એડિયાબેટિક પ્રોસેસ થશે, રાઈટ. બે એડિયાબેટિક પ્રોસેસ જે છે એ થશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એઝ વી નો, કાર્નોટ સાયકલ કન્સિસ્ટ ઓફ two isothermal and two adiabatics. The isothermal are represented by horizontal line parallel to entropy axis, આ રીતની બે લાઈન, રાઈટ. આની અંદર તમને જુઓ, તમને વધારે ઇફેક્ટિવ લાગશે, સોરી. ઓકે, તો જે આઇસોથર્મલ્સ લાઇન છે એ હોરિઝોન્ટલ સ્ટ્રેટ લાઇન્સ વડે ડિનોટ કરવામાં આવી છે, અને જે બે એડિયાબેટિક લાઇન છે પેરેલલ ટુ ટેમ્પરેચર એક્સિસ, એ જે છે એ વર્ટિકલ લાઇન વડે રિપ્રેઝેન્ટ કરવામાં આવી છે, રાઈટ. તો ઓન અ TS ડાયાગ્રામ, રેડી. હવે ફિગરમાં શું છે તો કે A થી B represented as isothermal expansion at constant temperature T1, રેડી. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T1 માટે આઇસોથર્મલ એક્સપાન્શન થાય છે, રાઈટ. ધેન વર્ટિકલ લાઇન BC is the adiabatic expansion during which there is no change in entropy but a fall of temperature from T1 to T2. એટલે કે આ લાઇન માટે B થી C માટેની વાત કરી છે કે ટેમ્પરેચરની અંદર ઘટાડો થાય છે T1 થી T2 જેટલો, પણ એની એન્ટ્રોપીની અંદર ચેન્જ થતો નથી. પણ તો બી એક છે કેવું તો કે આઇસોથર્મલ, જે શું કહેવાય, આઇસોથર્મલ એક્સપાન્શન છે. પછી C થી D માટે આપણે જેમ ભણી ગયા છીએ એ રીતે જ, રાઈટ, કે આઇસોથર્મલ કમ્પ્રેશન થશે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર T2 સાથે Q2 જેટલી એનર્જી જે છે એ રિલીઝ થશે, Q2 જેટલી હીટ જે છે એ રિલીઝ થશે, રાઈટ. પછી તો કે ઇન્વોલ્વિંગ ધ ટેમ્પરેચર ફ્રોમ T2 ટુ T1 એન્ટ્રોપી રિમેન્સ સેમ, એટલે કે D થી A માટે ફાઇનલ એડિયાબેટિક જે છે એ જનરેટ થશે, અને ત્યારે T2 થી T1માં ટેમ્પરેચરની અંદર વધારો આવશે. હવે જોઈએ કે ધ એમાઉન્ટ ઓફ heat energy absorbed in isothermal expansion AB is given by the area under AB, IBEF. IBEF, right? In a similar way, the heat rejected in isothermal compression CD is given by area DCEF. હવે ટોટલ હીટ એબ્ઝોર્બ કેટલી થઈ છે તો કે એરિયા ABEF જેટલી, એટલે કે T1 ઇન્ટુ બ્રેકેટ S2 માઇનસ S1. હવે હીટ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ વર્ક તો કે હીટ એબ્ઝોર્બ માઇનસ હીટ રિજેક્ટેડ, બરાબર. હવે હીટ એબ્ઝોર્બ માઇનસ હીટ રિજેક્ટેડ એટલે કે AD ક્રોસ DC ઇન્ટુ બ્રેકેટ T1 ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ બ્રેકેટ S2 માઇનસ S1. તો કે હીટ આ જે એફિશિયન્સી છે એન્જિનની એ કેવી રીતે ડિનોટ થશે તો કે ઈટા ઇઝ ઇક્વલ ટુ હીટ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ વર્ક ના છેદમાં ટોટલ હીટ એબ્ઝોર્બ, બરાબર. તો એના બરાબર શું છે તો કે ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ બ્રેકેટ S2 માઇનસ S1 અપોન T1 S2 માઇનસ S1. હવે છેદ તમે બંનેને સેપરેટ આપો તો કેટલું વધશે તો કે T1 માઇનસ T2 અપોન T1, રાઈટ. T1 માઇનસ T2 અપોન T1. હવે એના બરાબર 1 માઇનસ T2 અપોન T1 થાય,
તો કે the same as we have obtained by the usual treatment based on PV diagram of a Carnot cycle, it may be denoted how simpler the derivation is it comparison to previous one. એટલે કે જે આ જે છે ટીએસ ડાયાગ્રામ એ આપણે ઓલરેડી સમજી ગયા છીએ, બરાબર, પણ હવે તમને ઇઝીલી સમજાશે આ જે છે એ ઇક્વેશન ઉપરથી, રાઈટ. સો ધેટ્સ ઓલ ફોર ટુડે ફ્રેન્ડ્સ. In our next lecture we calculate of entropy, right, and again revision of this topic. So hope you all will enjoy this study. Okay, so thank you for the attend this lecture. Stay at home, wear mask, stay healthy. Okay.